બેક ગાઈઝ ટુ માય ન્યૂ વ્લોગ. મિત્રો, આજે અમારી ઇન્ફ્લુએન્સર ક્રિકેટ ટુર્નામેન્ટનો ફાઇનલનો ડે છે અને અમારી ટીમ એટલે કે સાધના લીજન્ડ્સ બધી જ મેચો જીતીને ફાઇનલમાં પહોંચી ગઈ છે અને મારે ફટાફટ ગ્રાઉન્ડ પર પહોંચવાનું છે. ગાડી કેમ ધીરી ચાલે છે એમ ને, લો ફટાફટ ચલાવીને ગ્રાઉન્ડ પર પહોંચું છું. મળીએ. તો ગાઈઝ અમે આવી ગયા છે ગ્રાઉન્ડ પર અને અમારા બધા ખેલાડીઓ પણ આવી ગયા છે. ધ ગેમ ચેન્જર અફઝલ. અફઝલ, શું કહેવું છે ભાઈ આજની મેચ માટે? છે ને મેચમાં જોઈશું કેવા જેવું જ નહીં કશું. આજે આખું માઇન્ડસેટ આખું અલગ છે, પ્લાનિંગ અલગ છે અને કોઈને કહેવાનું નથી. આજે ટોસ કરવા હું જવાનો છું. ક્યા વાત હે, ક્યા વાત હે. મેચ છે ને રાવ સાહેબ ઉપર રહેશે. ક્યા વાત હે. જે લાંબી મેચ છે, સમજ્યા? યસ, લાંબો પ્લેયર છે આપણો. યસ યસ. રાવ સાહેબ એટલે પ્રોફેશનલ ક્રિકેટર છે, બહુ જ સારી ક્રિકેટ રમ્યા છે સિઝન પર અને આ વખતે ટેનિસ પર બહુ વર્ષો પછી રમ્યા છે. ક્યાં 3-4 વર્ષ પછી રમ્યા. જી જી જી. પણ બહુ ગજબ કેચીસ કર્યા છે, બહુ સારી ફિલ્ડિંગ, બહુ સારી બોલિંગ, બેટિંગ, એક પ્રોપર ઓલરાઉન્ડર પરફોર્મર રાવ સાહેબ. એકલો નહીં ભાઈ, આ ટીમ ગેમ છે ને, આખી ટીમે બહુ સારું કર્યું છે. Yes. મારે એકલાથી કાંઈ નથી થઈ શકતું. આપણે બધા બહુ સારું રમ્યા છીએ એટલે અહીંયા સુધી છીએ. હજી પણ આપણે બધાને બહુ સારું રમવાનું છે એટલે આમાં ચા પીને જ જવાની છે. યા ક્યાં વાત હે. અહીંયા ભાઈ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની ફાઇનલ મેચ એન્જોય કરી રહ્યા છે. અફઝલ ત્યાં મિહિર સાથે ડિસ્કશનમાં લાગી ગયા છે અને હું પણ રેડી છું. આખી ટીમ આજે રેડી છે અને કાલનો દિવસ અમને રેસ્ટ મળ્યો છે એટલે થોડા વધારે ફ્રેશ થઈને આવ્યા છીએ. સો યસ ગાઈઝ, ટોસ થઈ ગયો છે અને ટોસ જીતીને અમે લોકોએ પહેલાં ફિલ્ડિંગનું ડિસિઝન લીધું છે. અત્યાર સુધીની 5 મેચમાં અમે લોકો ટોસ જીતીને બેટિંગ લીધી છે. આજે પણ અમે ટોસ જીત્યા છીએ પણ ટોસ જીતીને અમે લોકોએ ફિલ્ડિંગ લીધી છે. એક નવી રણનીતિ સાથે મેદાનમાં બધા ઉતરી રહ્યા છે અને હું તો કંઈક વધારે જ એક્સાઇટેડ છું આજની આ ફાઇનલ મેચ માટે. યસ, તો મળીએ ફર્સ્ટ ઇનિંગ પછી અને આગળનો હાલ બતાવું છું. આર્મસ્ટ્રોંગ કિંગ્સની અને એ લોકોએ બેટિંગ કરીને અમને 147 રનનો ટાર્ગેટ આપ્યો છે. 146 રન એ લોકોએ બનાવ્યા છે. 19 ઓવરમાં અમારે લોકોએ ચેસ કરવાના છે. બસ હવે થોડીક જ વારમાં ચાલુ થવાની છે અમારી સેકન્ડ ઇનિંગ. મજા કરી રહ્યા છીએ, બહુ એન્જોય કરી રહ્યા છીએ અને મજા પડી ગઈ. પહેલી 19 ઓવર આજે ફિલ્ડિંગ થોડીક વધારે કરવી પડી એટલે જોઈએ હવે બેટિંગમાં બધા રંગમાં તો છીએ. લેટ્સ સી વોટ હેપન્સ. સી ઓન ધ ગ્રાઉન્ડ. મેચ શરૂ થવાની સાથે જ અમારા ટીમના જેટલા પણ ખેલાડીઓ છે બધા ચીયરઅપમાં લાગી ગયા છે. વચ્ચે વચ્ચે જે ચોગા છગ્ગા મારી રહ્યા છે બધાને એન્જોય કરી રહ્યા છે. હું પણ બહુ ચીયરઅપ કરી રહ્યો છું. અમારી ટીમ મજા કરી રહી છે. જ્યાં જ્યાં છગ્ગો લાગી રહ્યો છે ત્યાં અમે લોકો બૂમો પાડી રહ્યા છે. અત્યારે એક એવી પરિસ્થિતિમાં મેચ પહોંચી ગઈ છે ત્યાં અમે જીતી પણ શકીએ, હારી પણ શકીએ, પણ છતાં અમે લોકો બધા ફૂલ ચીયરઅપ કરી રહ્યા છીએ કારણ કે જયરાજ ખૂબ સરસ બેટિંગ કરી રહ્યો છે. છેલ્લી 3 બોલમાં 10 રન જોઈએ છે અને જયરાજે માર્યો છે છગ્ગો. બોલ જઈ રહ્યો છે સીમારેખાની બહાર. ધ્રુવને કૂદી ગયો છે બોલ અને 6 રન. તમે જોઈ શકો છો જયરાજે આ છગ્ગો કેટલો જબરદસ્ત માર્યો છે આ રિપ્લેમાં. આ કૌશિક ભરવાડની બોલિંગ અને જયરાજે લેગ સાઈડમાં રૂમ બનાવીને બોલને સીમારેખાની બહાર મોકલી દીધો છે. 6 રન. હવે જોઈએ છે 2 બોલમાં માત્ર 4 રન. કૌશિક ભરવાડની નેક્સ્ટ ગેમ 2 પગલા આગળ વધીને જયરાજે માર્યો છે લેગ સાઈડમાં શોર્ટ બોલ. જઈ રહ્યો છે સીમારેખાની બહાર. 4 રન અને અમે આ મેચ જીતી ગયા છે. બધા મેદાનમાં દોડીને જઈ રહ્યા છે મેચનું વિનિંગનું સેલિબ્રેશન કરવા માટે. જયરાજ બેટ ઊંચું કરીને સ્વાગત કરવા તૈયાર છે. ખૂબ મજા કરી રહ્યા છે. બૂમો, ચીચિયારીઓ, જલસો પડી ગયો છે બધાને. મેદાનમાં ઊંધા પડીને સેલિબ્રેશન કરી રહ્યા છે. વાહ, જયરાજને ઉછાળીને લોકો મજા કરી રહ્યા છે. જોઈ લો અમારું આ સેલિબ્રેશન. સાધના લીજન્ડ સતત 6 મેચો જીતી ગઈ છે. વાહ, હું કેટલો એક્સાઇટેડ છું. જુઓ જરા, મારી હેપીનેસની કોઈ સીમા નથી કારણ કે રાવ સાહેબે એકલા હાથે મેચ જીતાડી છે. ગજબની બેટિંગ કરી છે. જયરાજ ઉર્ફ રાવ સાહેબ, વેલ डन. यहाँ पर बेहतरीन सेलिब्रेशन साधना लीजेंड्स की तरफ से होता हुआ आईसीटी 11 सीजन 3 का फाइनल जीता है यहाँ पर साधना लीजेंड्स ने. સો યસ ગાઈઝ, ફાઇનલી આઈસીટી 11 2025 ના ચેમ્પિયન સાધના લીજન્ડ્સ ના ખેલાડીઓ છે. અમે લોકો ખૂબ ખુશ છીએ, ખૂબ મજા કરી રહ્યા છીએ અને જુઓ કઈ રીતે અમે અમારી ટ્રોફીને લિફ્ટ કરી રહ્યા છીએ. યે, અમે બહુ જ ખુશ છીએ. જો તમે લોકો પણ ખુશ થવા માંગતા હો અને આવા જ વ્લોગ જોવા માંગતા હો તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને દબાવી દેજો. થેન્ક યુ.